નમસ્કાર મિત્રો, હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એક નાનકડા વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવીશું કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાંથી વિડીયો કેવી રીતે બનાવવો કોઈ પણ વધારાના સોફ્ટવેરની મદદ વગર. તો મિત્રો, અહીં આપની સમક્ષ જે વિન્ડો જોઈ રહ્યા છો તે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન 2010 માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2010 વર્ઝન છે. કારણ કે પાવરપોઈન્ટમાંથી વિડીયો કન્વર્ટ કરવા માટેની સુવિધા આ વર્ઝન ઉપર અવેલેબલ છે. તેની નીચેના વર્ઝનમાં આ સુવિધા મળતી નથી. મિત્રો, આપ જાણો છો તે મુજબ કે સૌપ્રથમ આપની જે કાંઈ જરૂરિયાત હોય તે મુજબનું તમે પ્રેઝન્ટેશન બનાવી શકો, અને એવું એક નાનકડું પ્રેઝન્ટેશન તમારી સમક્ષ 2 સ્લાઇડનું મેં બનાવેલું છે. હવે આ 2 સ્લાઇડ જે બની છે એનું ટ્રાન્ઝિશન અને એનિમેશન ટાઈમિંગ એ બધું મેં મારી રીતે સેટ કરેલું છે. આપ આપના જે કંઈ પ્રેઝન્ટેશન હોય, જેટલી પણ સ્લાઇડો તમે બનાવી હોય તે દરેકને એનિમેશન, ટ્રાન્ઝિશન અને જે કાંઈ ઇફેક્ટ આપવાની હોય, ડિઝાઇનિંગ, એ તમે પ્રેઝન્ટેશન બનાવતા હોય ત્યારે તમે આપી શકો છો. અને આ પ્રેઝન્ટેશન તૈયાર થાય ત્યારબાદ તેને વિડીયોમાં કેવી રીતે ફેરવવું તેની માહિતી હવે આપણે જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ અહીં આપણે ઉપરના જે મેનુ રહ્યા તેમાં સૌપ્રથમ આપણે સ્લાઇડ શો ઉપર ક્લિક કરીશું. અહીં ઘણા બધા સબ મેનુ ખોલેલા છે ટૂલબાર, જેમાંથી આપણે રેકોર્ડ સ્લાઇડ શો આ બટન ઉપર ક્લિક કરીશું અને સ્ટાર્ટ રેકોર્ડિંગ ફ્રોમ બિગિનિંગ અને સ્ટાર્ટ રેકોર્ડિંગ ફ્રોમ કરંટ સ્લાઇડ એવા 2 મેનુ આપણને મળે છે. એનો અર્થ એવો થાય કે તમે પ્રથમ સ્લાઇડથી રેકોર્ડિંગ શરૂ કરવા માંગો છો કે તમે જે સિલેક્ટ કરેલી કરંટ સ્લાઇડ છે ત્યાંથી. તો આપણે અહીં સૌ પ્રથમ સ્ટાર્ટથી આપણે રેકોર્ડ કરવા માંગીએ છીએ, એટલે સ્ટાર્ટ રેકોર્ડિંગ ફ્રોમ બિગિનિંગ ત્યાં આપણે ક્લિક કરીશું. અહીં બંને ટિક માર્ક રાખીશું. નેરેશન ને લેસર પોઈન્ટ ને સ્લાઇડ એનિમેશન ટાઈમિંગ બધા સાથે આપણે રેકોર્ડ કરવા માંગીએ છીએ. હવે અહીં સ્ટાર્ટ રેકોર્ડિંગ ઉપર ક્લિક કરીશું. મિત્રો, અહીં આપણું રેકોર્ડિંગ શરૂ થઈ ગયું છે. હવે આપ જે મુજબનું પ્રેઝન્ટેશન બનાવ્યું હોય અને જેટલો સમય આપ સમજાવવામાં માંગતા હોય તે મુજબ આપ અહીં કીબોર્ડ ઉપરથી એન્ટર કી અથવા તો માઉસનું લેફ્ટ બટન આપ ક્લિક કરી શકો છો. દાખલા તરીકે અહીં એકવાર પ્રેસ કરવાથી એક મુદ્દો તમારી સામે આવ્યો, જે મેં અગાઉ ટ્રાન્ઝિશન અને એનિમેશન દ્વારા સેટ કરેલો હતો. અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી, આના વિશે આપ જેટલું સમજાવવા માંગતા હોય તે મુજબ ટાઈમ પસંદ કરી અને નેક્સ્ટ મુદ્દો જ્યારે લેવો હોય ત્યારે ફરી વખત તમે એન્ટર કી અથવા તો માઉસથી બટન ક્લિક કરી શકો છો. દાખલા તરીકે હવે પછીનો મુદ્દો હું સમજાવવા માંગુ છું, એટલે હું ક્લિક કરીશ. અહીં એક મુદ્દો સમજાવી લીધા પછી જ્યારે બીજા મુદ્દા સમજાવવાની જરૂર પડે, બીજો મુદ્દો તમારે સામે લેવાનો હોય ત્યારે ફરી વખત આપણે બટન દબીશું. આવી રીતે ક્રમશઃ જે મુદ્દા તમારે સમજાવવામાં જેટલા સમયની જરૂર હોય તે મુજબ તમે કીબોર્ડ ઉપરથી એન્ટર કી અથવા તો માઉસનું લેફ્ટ બટન દબી અને આગળના મુદ્દા ઉપર જઈ શકો છો. જેમ કે અહીં આપણે વાત કરી રહ્યા છીએ તે મુજબ અહીં આપણું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન જે 2 સ્લાઇડ પૂરતું હતું તે પૂર્ણ થયું છે. મિત્રો, અહીં વ્યૂની અંદર જઈ અને નોર્મલ વ્યૂ આપણે કરી દઈએ. હવે મિત્રો, આપ જોઈ શકો છો કે આપણું રેકોર્ડિંગ થઈ ગયું છે. એ કઈ રીતે આપણને ખ્યાલ આવશે? તો જે આ સ્લાઇડ આપ જોઈ રહ્યા છો તેના નીચેના જમણી બાજુના ખૂણા પર એક સિમ્બોલ આવી ગયો છે લાઉડ સ્પીકરનો. એનો અર્થ એવો થાય કે આનું રેકોર્ડિંગ થઈ ગયું છે. બંનેમાં આપ જોઈ શકો છો. મિત્રો, હવે આપણું રેકોર્ડિંગ પૂર્ણ થયું, પણ હજુ વિડીયો ક્રિએટ થયો નથી. હવે વિડીયો ક્રિએટ કરવો હોય તો શું કરીશું? તો અહીં ફાઇલ મેનુ ઉપર આપણે ક્લિક કરીશું. અહીં ઘણા બધા મેનુ આપ જોઈ રહ્યા છો, તેમાં સેવ એન્ડ સેન્ડ આ મેનુ ઉપર આપણે ક્લિક કરીશું. તેમાં ખુલતા સબ મેનુમાં અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ ક્રિએટ વિડીયો, આ સબ મેનુ ઉપર આપણે ક્લિક કરીશું. અહીં આપ જોઈ રહ્યા છો એક સિમ્બોલ વિડીયો ક્રિએટ કરવા માટેનો અને લખાણ પણ જોઈ રહ્યા છો ક્રિએટ વિડીયો. તો આપણે ત્યાં ક્લિક કરીશું. હવે મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ આ વિડીયોને આપણે કયા નામે સેવ કરવા માંગીએ છીએ? તો હું અહીંયા ચંદન રાઠોડ 1 2 3 એવું નામ આપી દઈશ અને મારા ડેસ્કટોપ ઉપર હું સેવ કરીશ અને અહીં સેવ ઉપર ક્લિક કરીશ. મિત્રો, થોડી પ્રોસેસ થશે અને આપણો વિડીયો ક્રિએટ થવાનું શરૂ થશે. આપણને
ખ્યાલ કેવી રીતે આવશે કે આપણો વિડીયો ક્રિએટ થઈ રહ્યો છે? તો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ નીચે ક્રિએટિંગ વિડીયો ચંદન રાઠોડ 123.wmv એટલે કે એનો અર્થ એવો થાય કે આપણો જે વિડીયો બનશે તે WMV આ ફોર્મેટની અંદર બનશે. અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ તેનું પ્રોસેસિંગ બાર પણ આપ નિહાળી રહ્યા છો. કેટલો વિડીયો બન્યો અને કેટલો બાકી રહ્યો તે આના ઉપરથી આપણે જાણી શકીએ. ઇનકેસ તમારે આ વિડીયો ના બનાવવો હોય અને જો તેને કેન્સલ કરવો હોય તો અહીં કેન્સલ ઉપર ક્લિક કરી અને આ વિડીયો તમે અટકાવી શકો બનતો અને એમાંથી બહાર નીકળી શકો. પરંતુ હું અહીં આ વિડીયો બનાવવા માગું છું, તેથી અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ સ્ટેટસ બારની અંદર તેની પ્રોસેસ થઈ રહી છે. મિત્રો, આ કેટલું ઝડપી પ્રોસેસ થશે તેનો આધાર તમે કેટલી સ્લાઇડો બનાવી છે, તેની અંદર કેટલો ટાઈમિંગ સેટ કરેલો છે, આ ઉપરાંત એનિમેશન, ટ્રાન્ઝિશન અને કેટલી ઇમેજ, કેવી ઇમેજ, તેની અંદર વિડીયો કોઈ હોય, કોઈ ચિત્ર હોય, તો આ તમામ બાબતો ઉપર આ પ્રક્રિયાનો સમય આધાર રાખતો હોય છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં વિડીયોનું પ્રોસેસિંગ બાર જતું રહ્યું છે. એનો અર્થ એવો થાય કે આપણો વિડીયો સંપૂર્ણ રીતે ક્રિએટ થઈ ગયો છે. ચાલો જોઈએ એ વિડીયો કેવો બન્યો છે. તે મુજબ સૌપ્રથમ આપણે આને મિનિમાઇઝ કરી દઈએ. મિત્રો, આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ આપણે વિડીયો ચંદન રાઠોડ 123 નામે આપણે સેવ કરેલો ડેસ્કટોપ ઉપર તે અહીં આવી ગયેલો જણાય છે. તે આપણે ઓપન કરીશું. આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ આપણો વિડીયો જે રેકોર્ડ કરતા હતા તે અહીં તે મુજબ આપ અહીં કીબોર્ડ ઉપરથી એન્ટર કી અથવા તો માઉસથી માઉસનું લેફ્ટ બટન આપ ક્લિક કરી શકો છો. દાખલા તરીકે અહીં એક વાર પ્રેસ કરવાથી એક મુદ્દો તમારી સામે આવ્યો જે મેં અગાઉ ટ્રાન્ઝિશન અને એનિમેશન દ્વારા સેટ કરેલો હતો. અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી, આના વિશે આપ જેટલું સમજાવવા માંગતા હોય તે મુજબ ટાઈમ પસંદ કરી અને નેક્સ્ટ મુદ્દો. તો મિત્રો, આવી રીતે આપણે કોઈ પણ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન હોય તેમાંથી વિડીયો આપણે ક્રિએટ કરી શકીએ છીએ અને તે પણ કોઈ પણ વધારાના સોફ્ટવેરની મદદ વગર. તો આપ આ વિડીયો નિહાળશો અને વ્યવસ્થિત રીતે તેની માહિતી મેળવી અને સરળતાથી કોઈ પણ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાંથી તેનો વિડીયો કન્વર્ટ કરી શકશો. આભાર મિત્રો.